જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામવાળી મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન શ્રાવણ સુદ પાંચમનું વિશેષ પ્રવચન ખૂંખાર મેલડી માતા બારજા ધામ તારીખ 17/8/2026 વાર સોમવાર। માતા પર વિશ્વાસ રાખો, જીવનમાં ભય નહીં પણ ભક્તિ રાખો। જય મેલડી માં, જય ખૂંખાર મેલડી માં। બારજા ધામની પવિત્ર ધરતી પરથી માતાજીના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વકના જય મેલડી માં। ભાઈઓ અને બહેનો, આજે શ્રાવણ સુદ પાંચમનો પવિત્ર દિવસ છે। શ્રાવણનો મહિનો એટલે ભક્તિનો મહિનો, શ્રદ્ધાનો મહિનો અને પોતાના અંતરાત્માનો માતાજીના ચરણોમાં સમર્પિત કરવાનો મહિનો। આજે આપણે એક વાત હૃદયમાં ઉતારી લઈએ, માતા પાસે માગવા કરતાં પહેલાં માતા પર વિશ્વાસ રાખતા શીખો। ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે માણસ કહે છે હવે મારાથી નહીં થાય, પણ એ જ સમયે માતાજી કહે છે તું એક પગલું મારી તરફ ભરીશ તો હું તારી તરફ 1000 પગલાં ભરીશ। ભક્તો, મુશ્કેલી આવે ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? ચિંતા કરીએ છીએ, ડરીએ છીએ, લોકોની વાતો સાંભળીએ છીએ, પરંતુ સાચો ભક્ત મુશ્કેલીમાં પણ કહે છે મારી મેલડી માં મારી સાથે છે। જય માં મેલડી। માતા પર વિશ્વાસ શું છે? વિશ્વાસ એટલે માત્ર મંદિરમાં જઈને દીવો કરવો નહીં। વિશ્વાસ એટલે જ્યારે રસ્તો બંધ દેખાય ત્યારે પણ મનમાં કહેવું મારી માતા રસ્તો ખોલશે। વિશ્વાસ એટલે જ્યારે લોકો તમારો સાથ છોડી દે ત્યારે પણ તમે માતાનો સાથ ન છોડો। વિશ્વાસ એટલે દુઃખમાં પણ માતાનો દોષ ન આપવો। આપણે ઘણી વખત કહીએ છીએ માતાજી મારું કામ કેમ નથી થતું, પણ કદાચ માતા કહેતી હોય તારું કામ હું રોકતી નથી, હું તને સાચા સમયની રાહ જોવાનું શીખવી રહી છું। ભક્તો, માતાનો સમય આવે ત્યારે કોઈ માણસ, કોઈ પરિસ્થિતિ અને કોઈ શક્તિ તને રોકી શકતી નથી। શ્રાવણનો સંદેશ। શ્રાવણ આપણને 3 વાત શીખવે છે: શ્રદ્ધા, સ્વયં અને સત્ય। માત્ર માળા ફેરવાથી ભક્તિ પૂર્ણ થતી નથી। માતા ખુશ ત્યારે થાય છે જ્યારે ઘરમાં માતા પિતાનું સન્માન થાય, વડીલોને માન મળે, જરૂરિયાતમંદને મદદ મળે અને આપણા મોઢેથી કોઈ માટે ખરાબ શબ્દ ન નીકળે। મંદિરમાં જઈને જય મેલડીમાં બોલવું સરળ છે, પરંતુ ઘરે જઈને ગુસ્સામાં પણ મીઠું બોલવું એ સાચી ભક્તિ છે। માતાજીના ચરણોમાં ફૂલ ચઢાવવું સરળ છે, પરંતુ કોઈ દુઃખી માણસના જીવનમાં ખુશીનું ફૂલ ખીલવવું એ મોટી પૂજા છે। ભક્તો, ભય છોડો। ઘણા લોકો નાની મુશ્કેલીમાં પણ ડરી જાય છે। કોઈ કહે મારા જીવનમાં આ કેમ થયું, કોઈ કહે મારા ઘરમાં આવું કેમ બન્યું। હું આજે એટલું જ કહીશ, ડરશો નહીં। જો તમારી ભાવના સાચી છે, કર્મ સારા છે અને માતા પર વિશ્વાસ છે તો મુશ્કેલી કાયમી નથી। રાત કેટલી પણ લાંબી હોય, સવાર આવવાની જ છે અને ભક્તના જીવનમાં સવાર ક્યારે આવે છે? જ્યારે તે ચિંતા છોડીને માતાના ચરણોમાં વિશ્વાસ મૂકે છે। બોલો ખૂંખાર મેલડી માતાની જય। માતા સામે સાચી પ્રાર્થના। આજે માતા પાસે પૈસા નહીં, મોટું ઘર નહીં, મોટી ગાડી નહીં, સૌથી પહેલાં 3 વસ્તુ માગજો। માતા, મને સાચો માર્ગ બતાવજો। માતા, મારા પરિવારને સુખી રાખજો। માતા, મારા મનમાંથી અહંકાર અને ભય દૂર કરજો। પૈસા આવશે અને જશે, સંપત્તિ આવશે અને જશે, પરંતુ માતાની કૃપાથી મળેલું સારા વિચારોનું જીવન એ સૌથી મોટું ધન છે। કર્મ અને માતાની કૃપા। એક વાત યાદ રાખજો, માતા કૃપા કરે છે, પરંતુ કર્મનો રસ્તો આપણે જ બનાવવો પડે છે। ખેતરમાં બીજ નાખ્યા વગર પાકની રાહ જોઈ શકાતી નથી, એ જ રીતે મહેનત કર્યા વગર સફળતાની રાહ જોવી યોગ્ય નથી। માતા આશીર્વાદ આપે છે, શક્તિ આપે છે, હિંમત આપે છે, પરંતુ મહેનત આપણને જ કરવી પડે। એટલે આજે સંકલ્પ કરીએ, હું મહેનત કરીશ, સત્યના માર્ગે ચાલીશ અને પરિણામ માતા પર છોડીશ। ઘરમાં માતાજીનું સ્થાન। ભક્તો, માતાજીનું મંદિર માત્ર પથ્થરની મૂર્તિ નથી। તમારા ઘરમાં જે માતા છે, જે તમને જન્મ આપે છે, જે આખો દિવસ પરિવાર માટે મહેનત કરે છે, એ માતાનું પણ સન્માન કરજો।
જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે તેઓ સુખનું વાતાવરણ રહે છે. એટલે આજે કોઈ પણ માતા બહેનને દુઃખ ન પહોંચાડશો નહીં. મેલડી માતાની ભક્તિ એટલે દરેક સ્ત્રીમાં માતૃશક્તિનું સન્માન. યુવાનો માટે સંદેશ. આજના યુવાનોને પણ માતાજીનો સંદેશ છે. મોબાઈલમાં સમય પસાર કરવો સરળ છે, પરંતુ જીવન બનાવવું મહેનતથી થાય છે. ખોટી સંગતથી દૂર રહો. નશો અને ખરાબ આદતોથી દૂર રહો. તમારા માતા પિતાના સપનાનું સમજો. તમારા માતા પિતાના સપનાને સમજો. તમારી પાસે ભક્તિ છે તો તેની સાથે મહેનત પણ રાખો. માતા તમને આગળ વધવાની શક્તિ આપશે. આજે યુવાનો હાથ ઊંચા કરીને સંકલ્પ કરે, હું મારા માતા પિતાનું નામ રોશન કરીશ. જય મેલડીમાં. જ્યારે જીવનમાં બધું વિરુદ્ધ થઈ જાય, ક્યારેક એવું બને છે કે એક પછી એક મુશ્કેલી આવે, એક સમસ્યા પૂરી થાય તો બીજી ઊભી થાય. એ સમયે માણસ તૂટી જાય છે, પરંતુ યાદ રાખજો, મુશ્કેલી તમારું અંત નથી. ઘણી વખત મુશ્કેલી તમારા જીવનની નવી શરૂઆત હોય છે. માતા તમને તોડવા માટે નહીં, પરીક્ષા નથી લેતી. કદાચ તમને વધુ મજબૂત બનાવવા માટે તમને પરીક્ષા આપે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કહો, માતા મને મુશ્કેલી દૂર કરવાની નહીં, મુશ્કેલી સામે ઊભા રહેવાની શક્તિ આપજો. આ પ્રાર્થના જીવન બદલી નાખે છે. અંતિમ સંદેશ. ભક્તો, આજે શ્રાવણ સુદ પાંચમના દિવસે આપણે એક નાનો સંકલ્પ લઈએ. કોઈનું ખરાબ નહીં કરીએ, કોઈને ખોટું નહીં બોલીએ, માતા પિતાનું સન્માન કરીશું, જરૂરિયાતમંદની મદદ કરીશું, મહેનતથી જીવન જીવીશું. અને સૌથી મહત્ત્વનું, માતા પર વિશ્વાસ ક્યારેય નહીં છોડીએ. કારણ કે દુનિયા કહે તું હારી ગયો, પણ માતા કહે મારો દીકરો હજુ ઊભો છે. દુનિયા કહે હવે રસ્તો નથી, માતા કહે હું રસ્તો બનાવીશ. દુનિયા કહે તારી સાથે કોઈ નથી, માતા કહે હું તારી સાથે છું. તો ભક્તો, આજે દિલથી બોલજો, જય ખૂંખાર મેલડીમાં, જય મેલડીમાં, બારગ્યા ધામની મેલડી માતાની જય. હે માતા મેલડી, શ્રાવણ સુદ પાંચમના આ પવિત્ર દિવસે તમામ ભક્તોના ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ રાખજો. જેના ઘરમાં દુઃખ છે તેને હિંમત આપજો, જે મહેનત કરે છે તેને સફળતા આપજો, જે ભટકી ગયો છે તેને સાચો માર્ગ બતાવજો, જેના મનમાં ભય છે તેના મનમાં વિશ્વાસ જગાવજો. અને દરેક ભક્તના હૃદયમાં એક જ અવાજ રહે, મારી મેલડીમાં મારી સાથે છે. જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં. બોલો બારગ્યા ધામની જય મેલડીમાં. રામ માળી રામ. મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. અને કોમેન્ટમાં રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આપણે જલ્દી નવા પ્રવચનોમાં મળીશું. જય